નમસ્કાર મિત્રો, હું છું મૌલિક બાંભરોલિયા. અમારા લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 12 રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર બીજું સોલ્યુશન એટલે કે દ્રાવણોનો પાર્ટ 1 જોયું. હવે આપણે સોલ્યુશન ચેપ્ટર 2નો પાર્ટ 2 આજે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો આશા રાખું છું કે પાર્ટ 1 તમે શાંતિથી જોયો હશે અને પેન અને નોટથી લખેલો પણ હશે. તો એમાં પાર્ટ 1ની અંદર આપણે ક્યાં સુધી જોયું હતું થોડું રિવાઇઝ કરી લઈએ. સાંદ્રતા સુધી જોયું હતું. લાસ્ટ આપણે કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા એટલે શું, તો એના સુધી આપણે વ્યાખ્યા જોઈ હતી અને એને દર્શાવવાની અલગ અલગ પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓના એકમો વિશે વાત કરી હતી. તો ફરી પાછું ફાસ્ટ એકવાર રિવિઝન જોઈ લઈએ કે એકમ કદના દ્રાવણમાં અથવા તો એકમ વજનના દ્રાવકમાં આપણે જે પણ દ્રાવ્યનો જથ્થો છે એને ઓગાળતા હોઈએ અને એનું જે દ્રાવણ બને એ દ્રાવણની તેને સાંદ્રતા કહેવામાં આવતી હોય છે. એટલે કે એકમ કદનું કોઈ દ્રાવણ હોય ને એની અંદર અથવા તો એકમ વજનમાં જે દ્રાવક હોય એની અંદર તમે કોઈ પણ દ્રાવ્યને ઓગાળો છો ત્યારે એનો જથ્થો કેટલો ઓગાળો છો એના ઉપર એની સાંદ્રતા નક્કી થતી હોય છે મિત્રો. ઓકે, એને દર્શાવવા માટેની અલગ અલગ પદ્ધતિઓ હતી, જેમ કે નોર્માલિટી એટલે સપ્રમાણતા એન વડે દર્શાવીએ છીએ, મોલારિટી એટલે કેપિટલ એમ વડે દર્શાવતા હોઈએ છીએ, વજન અંશની અંદર આપણે 3 બાબતોને ધ્યાનમાં રાખવાની હતી: વજનથી ટકાવારી, કદથી ટકાવારી અને વજનથી ટકાવારી અને વજન કદથી ટકાવારી વિશે વાત કરી હતી. જેને દર્શાવવાની અલગ અલગ રીતો પણ કીધી હતી. પર્સન્ટાઇજ વાઇઝ અલગ અલગ રીતો હતી કે પર્સન્ટેજ V/V એટલે કદથી કદ ટકાવારી, પર્સન્ટેજ W/W એટલે વજનથી ટકાવારી અને પર્સન્ટેજ W/V એટલે વજન કદથી ટકાવારી. આ રીતે આપણે દર્શાવતા હતા. નેક્સ્ટ છે ફોર્માલિટી, જેને કેપિટલ F વડે દર્શાવતા હતા આપણે. મોલ અંશ, જેને આપણે X વડે દર્શાવવામાં આવે છે. અને પાર્ટ્સ પર મિલિયન એટલે ppm, જેની અંદર પણ અલગ અલગ 3 બાબતોને આપણે ધ્યાનમાં લેવાની હતી. ઓકે, તો પાર્ટ્સ પર મિલિયનની અંદર પણ અલગ અલગ 3 બાબતોને ધ્યાનમાં લઈએ છીએ: વજનથી ppm, વજન કદથી ppm કે વજન કદથી ppm. ઓકે, અને લાસ્ટ હતું મોલાલિટી. તો આટલા સુધી આપણે વાત કરી હતી અને લાસ્ટમાં એવી વાત થઈ હતી કે છેલ્લો પોઈન્ટ એવો કહેતો હતો કે આ જે સાંદ્રતાના એકમો છે એના ઉપર તાપમાનની શું અસર થતી હોય. તો મિત્રો, તાપમાનની અસર એટલે શું, તો કે તાપમાનની અસર વિશે વાત કરીએ તો તાપમાન ઉપર કેટલા એકમોમાં આધાર રાખતા હશે અને કેટલા એકમો આધાર રાખતા નથી. તો એનો ખ્યાલ મેળવવા માટે મિત્રો એના સૂત્રોને જાણવા જરૂરી હોય છે. સૂત્રો વિશે તો આપણે આગળ વાત કરવાના જ છીએ, પણ અત્યારે ખાલી તમને યાદ રાખવા માટે કે ટ્રીક સ્વરૂપે તમને એક વસ્તુ બતાવી દઉં કે મિત્રો, આની અંદર જેટલા પણ સૂત્રો છે એની અંદર જેટલામાં પણ કદનો સમાવેશ થતો હશે, એ જેટલા પણ કદનો સમાવેશ થતો હોય એ દરેક એકમો છે એ તાપમાન પર આધારિત એકમો હશે. કેમ કે તાપમાન છે અને કદ એ બંને સાથે સંબંધ હોય છે. તાપમાન અને વજન સાથે સંબંધ હોતો નથી. કેમ કે તાપમાન બદલવામાં આવે તો કદમાં ફેરફાર થઈ શકે પણ વજનમાં ફેરફાર ના થાય મિત્રો. એટલા માટે જેટલા પણ સાંદ્રતાના દર્શાવવાની પદ્ધતિના એકમો છે એની અંદર જેમાં પણ કદ આવતું હશે એ દરેક છે એ તાપમાન પર આધારિત હશે. જ્યારે જેમાં વજન તરીકે આપણે દર્શાવતા હશું એ ક્યારેય પણ તાપમાન સાથે બદલાશે નહીં. મિત્રો, ઘણી વખત આ MCQ સ્વરૂપે પણ પૂછાઈ ગયું છે અને પૂછાઈ પણ છે. ઇમ્પોર્ટન્ટ છે કે નીચે દર્શાવેલામાંથી કયો એકમ એવો છે જે તાપમાન સાથે બદલાતો નથી અથવા તો કયો એકમ એવો છે જે તાપમાન સાથે બદલાતો હોય છે. તો મિત્રો, આપણે એ વાતને ધ્યાનમાં લઈને આ મુદ્દાને આપણે અહીંયા કવર કરીએ છીએ કે તાપમાન ઉપર આધારિત એકમો. તો તાપમાન પર આધારિત જે એકમો છે એ દર્શાવવા માટે અહીંયા મેં એક ડેલ્ટા સ્વરૂપે તમને સંજ્ઞા આપી છે અને એ સંજ્ઞાને ધ્યાનમાં લઈને આપણે યાદ રાખવાનું છે કે કેટલા એકમો કે તાપમાન સાથે બદલાશે અને કયા એકમો એવા છે જે તાપમાન સાથે બદલાતા નથી. તો એ સંજ્ઞાને જોઈએ છીએ હવે આગળ આપણે. તો ડેલ્ટા વડે જેટલી પણ મેં સંજ્ઞા દર્શાવેલી છે દરેક સંજ્ઞાને ધ્યાનમાં લઈને આપણે જોવાનું છે. ઓકે, નોર્માલિટી સપ્રમાણતા એ પણ તાપમાન સાથે બદલાતી હોય છે એટલે તાપમાન પર આધારિત એકમ છે. મોલારિટી પણ તાપમાન પર આધારિત છે. ફોર્માલિટી કદથી ટકાવારી. ઓકે, વજન કદથી ટકાવારી, વજન કદથી ppm અને કદથી ppm. તો મિત્રો, આટલા સુધી જે હતું એ જેટલા પણ એકમો આપણે જોયા એ દરેક એકમો એ તાપમાન પર આધારિત એકમો છે. એટલે એનો મતલબ એવો થયો કે આ દરેકની અંદર કદનો સમાવેશ થતો હશે. હવે તો વજનની અંદર કયા એકમો આવશે? તો મોલ અંશ છે, પછી મોલાલિટી છે,
વજનથી ટકાવારી છે કે વજનથી ppm? મિત્રો આ મોલ અંશ એક મોલાલિટી, એક વજનથી ppm અને એક વજનથી ટકાવારી. આટલાની અંદર આપણે વજનનો સમાવેશ કરતા હોઈએ છીએ. બાકીના જ્યારે નોર્માલિટી, મોલારિટી કે ફોર્માલિટી કે કદથી ટકાવારી જોઈએ કે વજન કદથી ટકાવારી લઈએ કે કદથી ppmની વાત કરતા હોય, વજન કદથી ppmની વાત કરતા હોય, તો આની અંદર ક્યારેય પણ આપણે વજનનો સમાવેશ કરતા નથી. એની અંદર આપણે દ્રાવક કે દ્રાવણનું કદને ધ્યાનમાં લેતા હોઈએ છીએ મિત્રો. એટલે આ હતા આપણા તાપમાન પર આધારિત એકમો. હવે આગળ વાત કરીએ છીએ કે આ દરેક એકમો વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક સૂત્રોને સમજવાના છે અને આધારિત આપણે દાખલાઓ ગણવાના છે. આપણા સિલેબસની અંદર તો આમાંથી અમુક જ સાંદ્રતાના એકમો હાલ 12મા ધોરણની અંદર લીધેલા છે, પરંતુ અમુક જ એકમો છે આપણે 11મા ધોરણમાં પણ સમજી ચૂક્યા છીએ. તો એ દરેક એકમોને ધ્યાનમાં લઈને આપણે આગળ વધીએ છીએ કે જેથી ક્યારેય પણ એક્ઝામની અંદર કંઈ પૂછાઈ જાય તો દરેકના એકબીજા સાથેના સંબંધો છે જો એ ખબર હોય તો આપણે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. ઓકે, તો નેક્સ્ટ આગળ વધીએ છીએ. નોર્માલિટી પહેલું છે, સપ્રમાણતા પણ કહેવાય, અને ગ્રામ તુલ્યતા પણ કહી શકાય, અને જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવતું હોય છે. તો એની વ્યાખ્યા શું કરી શકાય? તો વ્યાખ્યા વિશે વાત કરીએ તો 1 લિટર જલીય દ્રાવણમાં, મિત્રો જલીય દ્રાવણ કીધું છે મતલબ તમારે પાણીનું દ્રાવણ બનાવવાનું છે. કેવી રીતે? તો કે 1 લિટર પાણી લેવાનું છે, અથવા તો 1 લિટરને બીજું આપણે 1000 ml પણ કહીએ છીએ. તો 1 લિટર અથવા 1000 ml પાણી એટલે કે દ્રાવક લેવાનું છે ને એમાં તમારે દ્રાવ્ય પદાર્થ છે એને કેટલો ઓગાળવો? તો કે દ્રાવ્ય પદાર્થને તેના તુલ્ય ભાર જેટલું વજન જો એકવાર ઓગાળવામાં આવે. મિત્રો વાતને બરાબર સમજો શું કહે છે કે 1000 ml અથવા 1 લિટરનું કોઈ એક પાત્રની અંદર પાણી ભરવાનું છે અને એની અંદર એના કોઈ પણ પદાર્થના તુલ્ય ભાર જેટલું વજન એકવાર જો ઓગાળવામાં આવે તો એનું જે દ્રાવણ બને એ એક નોર્મલ દ્રાવણ બન્યું એવું કહેવાય. સિમ્પલ એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે NaOH છે. તો મિત્રો NaOHનો જે તુલ્ય ભાર છે એ એના અણુભાર જેટલો જ હોય છે. શું કામ એવું છે એ હમણાં આપણે તુલ્ય ભારની જે સૂત્રો છે એને સમજશો એટલે ખ્યાલ આવી જશે. તો એ NaOHનું જે 40 જેટલું વજન છે તો એ 40 ગ્રામ જેટલો NaOH 1000 ml પાણીમાં અથવા 1 લિટર પાણીમાં 40 ગ્રામ NaOHનું વજન લઈ અને એકવાર ઓગાળવામાં આવે તો એ દ્રાવણ એક નોર્મલ બનેલું છે એવું કહી શકાય. જો આ દ્રાવણને મારે 2 નોર્મલ બનાવવાનું હોય તો મારે સિમ્પલ મારી પાસે શું વ્યાખ્યા બની શકે કે 1 લિટરની અંદર મારે તેના પદાર્થના તુલ્યભાર જેટલું વજન 2 વખત ઓગાળવું પડે તો 2 નોર્મલ દ્રાવણ બની શકે. તો સિમ્પલ વ્યાખ્યા ફરીથી જોઈએ છે કે 1 લિટર જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્ય ભાર જેટલું વજન 1 વખત ઓગાળવામાં આવે તો જે દ્રાવણ બને એ એક નોર્મલ દ્રાવણ છે એવું કહેવાય, અને આ દ્રાવણ જે બને છે એની નોર્માલિટી 1 છે એવું કહી શકાય. તો આ ઉપરથી આપણે સૂત્ર બનાવવાનું છે મિત્રો કે જે આપણે એક્ઝામ્પલની અંદર સોલ્વ કરવા માટે ઉપયોગ થતું હોય છે. તો એ સૂત્ર જોઈએ તો મિત્રો કે નોર્માલિટી બરાબર શું? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં કેટલું? તો કે એના તુલ્ય ભાર જેટલું. તો આપણે કીધું ને કે NaOH છે તેનું અણુભાર કેટલો? તો કે 40. તો એનું તુલ્યભાર પણ 40 જ છે. શું કામ એ છે? હમણાં તુલ્યભારની આપણે વ્યાખ્યા અને એના સૂત્રો જોઈએ છીએ એની અંદર વાત કરીએ છીએ. તો એના NaOHનું કે કોઈ પણ દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવાનું છે અને એ કેટલું? તો કે એના તુલ્યભાર જેટલું લેવાનું છે. કેમાં ઓગાળવાનું છે? તો કે 1 લિટર જલીય દ્રાવણમાં. એટલે નીચે આપણે દ્રાવણનું કદ લઈએ છીએ જે લીટરમાં લઈએ છીએ. તો મુખ્ય આપણું આ સૂત્ર થઈ ગયું. વ્યાખ્યા અથવા તો સૂત્ર બેમાંથી કોઈ પણ એક વસ્તુ આવડતું હોય તો આપણે બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લખી શકાય. તો કે એના ઉપરથી આપણે વાત કરીએ કે આપણા માટે એક શબ્દ અહીં નવો છે, તુલ્યભાર છે. તો તુલ્યભાર વિશે વાત કરીએ તો તુલ્યભાર મુખ્યત્વે 3 વસ્તુઓ માટે લખી શકાય આપણે કે એસિડ માટેનો તુલ્યભાર શું હોય? તો કે એસિડ માટે જે તુલ્યભારને આપણે ગણતરી કરવાની છે એની અંદર આપણે કોઈ પણ પદાર્થ છે એના અણુભારને લેવાનો છે ભાગ્યા જે તે પદાર્થ છે એસિડ એની બેઝિકતાને ધ્યાનમાં લેવાની છે મિત્રો. જેમ કે HCl છે તો HClને હું છૂટું પાડું તો H+ અને Cl-. તો મતલબ આમાંથી
H+ જે છે એ કેટલા તો કે એક છૂટા પડે છે. એનો મતલબ એની બેઝિકતા મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું છે કે એસિડ હોય તો એની બેઝિકતા ધ્યાનમાં લેવાની અને બેઝ હોય તો એની એસિડિકતા ધ્યાનમાં લેવાની. તો જેટલા H+ આયન છૂટા પડે એટલી એની બેઝિકતા હોય. જેમ કે HCl છે તો એક H+ છૂટો પડે તો એની બેઝિકતા કેટલી? 1. એવી જ રીતે મિત્રો HClની જગ્યાએ હું HNO3 લઉં તો પણ એમાં એક જ H+ છૂટો પડે તો એની બેઝિકતા કેટલી હશે? 1 જ હશે. પણ H2SO4 લઉં તો 2 હાઇડ્રોજન H+ છૂટા પડે એટલે 2 H+ છૂટા પડતા હોવાથી તેની બેઝિકતા કેટલી થઈ જશે? 2. તો એવી રીતે આની અંદર આપણે સૂત્રની કિંમત મૂકી અને કોઈ પણ એક્ઝામ્પલ ગણી શકાય. જેમ કે H2SO4 હોય તો એસિડ છે અને એનો તુલ્યભાર ગણતરી કરવી હોય તો આપણે શું કરી શકાય? તો કે H2SO4 એના માટે અણુભાર કેટલો? તો કે 98. તો 98 ડિવાઇડેડ બેઝિકતા કેટલી લેવાની? તો કે બેઝિકતા તો 2 છે તો 98/2. આ રીતે આપણે ગણતરી કરી શકાય. આવી જ રીતે આપણે બીજી બેઝિક માટે વાત કરીએ તો બેઝ માટેની તુલ્યભાર શું લઈ શકાય? હવે જેમ હમણાં કીધું એસિડ હોય તો એની બેઝિકતા ધ્યાનમાં લેવાની, તો બેઝ હોય તો એની એસિડિકતા. જેમ કે NaOH છે તો હમણાં વાત કરી હતી ને આપણે કે NaOHનો અણુભાર પણ સરખો છે અને તુલ્યભાર પણ સરખો છે. કેમ? તો કે NaOHનો અણુભાર છે એ 40 છે. હવે એસિડિકતા એટલે શું? તો કે જેમ એસિડ હતો તેમાંથી H+ આયન જેટલા છૂટા પડે એટલી એની આપણે બેઝિકતા નક્કી કરતા હતા. એવી રીતે બેઝ એટલે માટે શું? તો કે બેઝમાં જેટલા OH- આયન છૂટા પડે એટલે એની એસિડિકતા આપણે નક્કી કરવાની છે. જેમ કે NaOH છે તો Na+ અને OH-, એક OH- છૂટો પડે છે એટલા માટે એની એસિડિકતા કેટલી થઈ ગઈ આપણા માટે? 1. એટલા માટે અણુભાર 40 છે અને એસિડિકતા NaOHની 1 આવે છે. તો 40/1 આપણો જવાબ કેટલો રહેશે? તુલ્યભાર 40 જ રહેશે. એટલા માટે આપણે 40 ધ્યાનમાં લીધું હતું. તો આ રીતે આપણે આ જોઈ શકાય છે. હવે અલગ અલગ બેઝ માટે એની એસિડિકતાને ધ્યાનમાં લઈ શકાય. તેવી જ રીતે મિત્રો કોઈ પણ જે ક્ષાર હોય અથવા તો તટસ્થ હોય એવા સંયોજનો માટે કેવી રીતે ગણતરી કરવાની? તો કે એના અણુભારની ભાગ્યા એની સંયોજકતાને ધ્યાનમાં લેવાની હોય છે કે કેટલી એની સંયોજકતા છે, એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે કે કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે એના આધારે પણ ધ્યાનમાં લઈ શકાય. અથવા તો એ કેટલા સાથે જોડાઈ શકવાની ક્ષમતા ધરાવે છે એના આધારે એનો તુલ્યભાર નક્કી કરતા હોય છે. તો આ હતી આપણે તુલ્યભાર વિશેની વાત કે દ્રાવ્યની અંદર કોઈ પણ વસ્તુનો તુલ્યભાર કેવી રીતે નક્કી કરવો. ઓકે મિત્રો, આ સૂત્રની અંદર તમે જોશો તો દ્રાવ્યનું વજન ગ્રામમાં છે અને દ્રાવણનું કદ લીટરમાં છે. હવે લીટર હમણાં જ કીધું 1 લીટર બરાબર 1000 ml થાય. તો મારે લીટરની જગ્યાએ mlમાં લખવું હોય તો સૂત્ર શું લખી શકાય? તો કે લીટરની જગ્યાએ જો mlમાં લખવું હોય તો મારે 1000 વડે એને ભાગવા પડે એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે તમે અહીં જોશો તો અહીંયા આપણી પાસે દ્રાવણનું કદ છે અને આ જે દ્રાવણનું કદ છે લીટરમાં છે. લીટરની જગ્યાએ હું 1000 ml થાય. લીટરની જગ્યાએ કેટલા થશે? 1000 ml. તો મારે લીટરની જગ્યાએ ml લખવું હોય તો મિલી અને મિલી ભાગ્યા 1000 એટલે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે ઉપર અહીંયા આવી જશે 1000 અને આપણું સૂત્ર શું બનશે? n બરાબર નોર્માલિટી બરાબર આપણી પાસે થશે અહીંયા આપણી પાસે જે દ્રાવણનું કદ છે એને આપણે આ જે દ્રાવણનું કદ છે એને આપણે mlમાં ફેરવીએ છીએ. એટલે અહીં mlની જગ્યાએ આપણે લીટરની જગ્યાએ ml લખીએ છીએ. અહીંયા આપણે ml લખીશું અને ભાગ્યા જે 1000 હતા એ ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. તો આ રીતે આપણું જે સૂત્ર છે એ સૂત્ર બની જશે કે જેની અંદર આપણે નોર્માલિટી બરાબર થશે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું તુલ્યભાર જે હતો એમ જ લખવાનો છે. અને દ્રાવણનું કદ જે છે એ કેમાં લેવાનું છે? મિલીમાં. ઓકે, હવે નેક્સ્ટ આગળ વધીએ છીએ કે જેની અંદર આપણે સૂત્રમાં શું ફેરફાર કરી અને એના અલગ અલગ સૂત્રો બનાવી શકાય. જેમ કે આ 1000 છે આપણી પાસે, તો આ 1000ને આપણે વિચારીએ તો 1000ને આપણે બનાવીએ કેવી રીતે? તો કે 10 ગુણ્યા 100. તો આ 10 ગુણ્યા 100ને ધ્યાનમાં લઈને આ સૂત્ર લીધું છે આપણે કે નોર્માલિટી બરાબર 10 ગુણ્યા 100 બરાબર દ્રાવ્ય ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર અને દ્રાવણનું કદ mlમાં. તો સિમ્પલ જ છે કે જેની અંદર આપણે આ વસ્તુને ધ્યાનમાં લેવાની હતી. ઓકે, તો આ 10 ગુણ્યા 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર ભાગ્યા દ્રાવણનું કદ mlમાં. ઓકે,
બીજી વાત કરીએ તો એની અંદર આગળ આપણે સૂત્રમાં કઈ રીતે આગળ વધી શકાય, તો કે નોર્માલિટી બરાબર. હવે અહીંયા સૂત્રમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા જે 100 છે, તો જનરલી આપણે જે પર્સન્ટેજ ધ્યાનમાં લેતા હોય એ પર્સન્ટેજ આપણે 100 માટે લેતા હોય, એટલે પર્સન્ટેજ માટેની નિશાની જોઈએ તો 100 થઈ ગયા. તો 100 બરાબર પર્સન્ટેજ લખી નાખ્યા. દ્રાવ્યનું વજન ગ્રામમાં, વજન એટલે વેઇટ એટલે W, ભાગ્યા શું છે તો કે દ્રાવણનું કદ, mlમાં કદ એટલે વોલ્યુમ, તો ભાગ્યા પર્સન્ટેજ W/V. આ રીતે આપણે સૂત્રને નવું સ્વરૂપ આપી શકાય. તો નોર્માલિટી બરાબર થઈ શકે. હવે આપણું સૂત્ર શું તો કે 10 ગુણ્યા પર્સન્ટેજ W/V ભાગ્યા દ્રાવ્યનો તુલ્યબળ. તો આ રીતે આપણે નોર્માલિટીનું સૂત્રને ધ્યાનમાં લેતા હોઈએ છીએ. હવે આ જે સૂત્ર છે એની અંદર આપણું જે આ મુખ્ય સૂત્ર જે છે કે જેની અંદર આપણે વાત કરતા હતા, તો એ સૂત્રમાં જોઈએ તો આ જે નોર્માલિટીવાળું જે સૂત્ર છે એની અંદર આ નોર્માલિટીના સૂત્રની અંદર આપણે શું કરીએ તો હજી આગળ કંઈક નવું બનાવી શકાય. તો એની અંદર આપણે જે સૂત્ર છે 10 ગુણ્યા 100 દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું તુલ્યબળ અને દ્રાવણનું કદ mlમાં, એમાં ઉપર અને નીચે દ્રાવણનું જે વજન હોય એને ગ્રામ વડે આપણે ગુણવાનું છે. ઉપર પણ દ્રાવણનું વજન ગ્રામમાં અને નીચે પણ દ્રાવણનું વજન ગ્રામમાં. તો મેથ્સની અંદર તમે જાણો છો કે ઉપર અને નીચે સેમ પ્રોસેસ કરવામાં આવે તો કશો ફરક પડે નહીં. એટલે કે ઉપર પણ દ્રાવણનું વજન ગ્રામમાં લેવાનું છે અને નીચે પણ આપણે દ્રાવણનું વજન ગ્રામમાં લેવાનું છે. તો નવું સૂત્ર આપણા માટે બનશે જે નોર્માલિટી બરાબર 10 ગુણ્યા 100 દ્રાવ્યનું વજન ગ્રામમાં, હવે દ્રાવણનું વજન ગ્રામમાં અને નીચે પણ દ્રાવણનું વજન ગ્રામમાં. આ નવી વસ્તુ આપણે એડ કરીએ છીએ. તો આના ઉપરથી શું નવું થઈ શકે તો એ જોઈએ છે મિત્રો કે આના ઉપરથી એક સૂત્ર બનાવી શકાય કે નોર્માલિટી બરાબર 10 ગુણ્યા D એટલે ઘનતા કહેવાય અને ડેન્સિટી અને પર્સન્ટેજ W/W ભાગ્યા દ્રાવ્યનો તુલ્યબળ. કેવી રીતે સૂત્ર બનાવે તો એ જોઈએ કે જેની અંદર પર્સન્ટેજ તો આપને ખબર જ છે કે 100ના કારણે આવ્યા છે. W એટલે શું તો કે વજન. કેનું વજન તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું વજન ગ્રામમાં, જે હમણાં આપણે લીધું. તો એના ઉપરથી પર્સન્ટેજ W/Wનું સૂત્ર બની ગયું આપણા માટે. હવે જે વધે છે એ જોઈએ છે કે હવે શું તો કે આપને ખબર છે કે ઘનતાના સંબંધનું સૂત્ર છે આપણે માટે ઘનતા એટલે કે D ડેન્સિટી, એના બરાબર શું થાય તો કે વજન ભાગ્યા કદ. તો વજન ભાગ્યા કદ એમાં આપણે તો દ્રાવણની ઘનતા જોવાની છે. તો દ્રાવણનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ ml. તો એના બરાબર શું થાય તો કે દ્રાવણની ઘનતા. તો એ ઘનતા માટે આપણે D લખી શકાય. એટલા માટે આપણું આ સૂત્ર બન્યું હતું. ઓકે, હવે આગળ વાત કરીએ છીએ કે જો શરૂઆતનું આપણું કદ છે એ V જેટલું હોય એટલે કે V1 જેટલું હોય, તો શરૂઆતનું કદ દ્રાવણનું V1 જેટલું હોય અને એની નોર્માલિટી N1 જેટલી હોય. પછી તો કે અંતિમ એ બદલાઈને કેટલું થઈ શકે તો કે અંતિમ બદલાઈને કદ એનું જે દ્રાવણ હતું એનું કદ V2 થઈ જાય અને એની નોર્માલિટી N2 થાય. તો આપણે સૂત્ર કયું બનાવી શકાય તો શરૂઆતનું કદ અને નોર્માલિટી એના બરાબર અંતિમનું કદ અને નોર્માલિટી. આ નોર્માલિટી માટેનું સિમ્પલ સૂત્ર થઈ ગયું. તો કે શરૂઆતનું નોર્માલિટી કેટલી તો કે N1 જેટલી, એનું કદ કેટલું V1 જેટલું, એના બરાબર અંતિમ નોર્માલિટી કેટલી તો કે N2 જેટલી, એનું કદ કેટલું તો કે V2 જેટલું. તો સમીકરણ જે બને કયું બને તો કે નોર્માલિટી સમીકરણ N1 V1 બરાબર N2 V2. 4 વસ્તુ આપેલી છે, 3 કોઈ પણની વેલ્યુ આપી દઈએ તો આપણે ચોથા માટેની વેલ્યુ શોધી શકાય. તો આ રીતે આપણે આ નોર્માલિટી સમીકરણ કહેવામાં આવે છે. ઓકે, જ્યારે પણ 2 કે 2થી વધારે મિશ્ર દ્રાવણોની નોર્માલિટી શોધવાની, એટલે કે 2 કે 2થી વધારે દ્રાવણોને આપણે ભેગા કરવાના હોય. એક દ્રાવણ એક છે, બીજું દ્રાવણ છે, આ બંને દ્રાવણોને ભેગા કરીએ છીએ અને એક દ્રાવણ અને બીજા દ્રાવણને ભેગા કરીએ ત્યારે એની જે નોર્માલિટી કેટલી થશે, હવે બંનેની અલગ અલગ નોર્માલિટી હતી, બંનેને ભેગા કર્યા પછી કેટલી થશે તો એ શોધવું હોય તો આપણે શું કરી શકાય તો કે એના માટેનું નોર્માલિટીનું છેલ્લે મિશ્ર કર્યા પછી એની નોર્માલિટી કેટલી થાય તો કે સપોઝ આપણી પાસે દ્રાવણ 3 છે તો એના માટે શું વિચારી શકાય તો કે એક દ્રાવણ હતું એની નોર્માલિટી N1 અને એનું કદ V1 છે, બીજા દ્રાવણની N2 અને V2 છે, ત્રીજા દ્રાવણની N3 અને V3 છે. આવી રીતે અલગ અલગ દ્રાવણો લઈ શકાય. એને ભાગ્યા દ્રાવણનું કદ V1 + V2 + V3. તો અલગ અલગ દ્રાવણોને જ્યારે ભેગા કરવામાં આવે અને એ ભેગા કર્યા પછી એ મિશ્ર જે દ્રાવણ બન્યું એની છેલ્લે નોર્માલિટી કેટલી થશે એ શોધવા માટેનું સૂત્ર. તો તમારે આ સૂત્રને ધ્યાનમાં લેવાનું છે કે નોર્માલિટી બરાબર N1 V1 + N2 V2 + N3 V3 + અપ ટુ ભાગ્યા V1 + V2 + V3 + અપ ટુ. તો આ રીતે આપણે દ્રાવણ ભેગા કર્યા પછી પણ એની નોર્માલિટી શોધી શકતા હોઈએ છીએ.
ઓકે, આગળ વધીએ છીએ કે જેની અંદર આપણે નોર્માલિટી માટે વાત કરીએ છીએ. તો નોર્માલિટીનું આપણે જે સિમ્પલ સૂત્ર, મુખ્ય સૂત્ર જે જોયું કયું તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર, અને દ્રાવણનું કદ શેમાં લઈએ છીએ આપણે? લીટરમાં. જો એની જગ્યાએ એમએલમાં લઈએ તો ઉપર આપણે 1000 વડે ગુણવા પડે. હવે આની અંદર જોઈએ મિત્રો, જો આ દ્રાવણનું કદ, હવે બરાબર જોજો કે આ દ્રાવણનું કદ જો સામેની બાજુ લઈ જવામાં આવે તો નોર્માલિટી સાથે ગુણાકારમાં આવે તો સૂત્ર કેવું બનશે કે n ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં બરાબર. હવે શું વધ્યું આ બાજુ? દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્ય દ્રાવ્યનું તુલ્યભાર. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હવે n એટલે નોર્માલિટી, દ્રાવણનું કદ એટલે વોલ્યુમ, તો n ઇન્ટુ v. બીજું સામે શું છે તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્ય દ્રાવ્યનો તુલ્યભાર. તો એને કેવી રીતે લખી શકાય? તો કે એના બરાબર સૂત્ર લખી શકાય n ઇન્ટુ v. એના બરાબર શું લખ્યું આપણે? તુલ્યાંક. તુલ્યાંકનો મતલબ શું મિત્રો? કે ગ્રામ તુલ્યાંક કહેવાય. શરૂઆતની અંદર જો તમને યાદ હોય તો મિત્રો ફરી પાછું યાદ અપાવી દઉં કે નોર્માલિટી માટે જ્યારે મેં શરૂઆત કરી ત્યારે કીધું હતું કે નોર્માલિટીની અંદર જે સૂત્ર આપણે નામ બનીએ છીએ એ નામમાં મેં કીધું તો અહીંયા ખાસ જોજો કે ગ્રામ તુલ્યતા શબ્દ વાપરો તમે. તો એ ગ્રામ તુલ્યતાનો શબ્દનો મતલબ શું? કે ગ્રામ તુલ્યતા એટલે n ઇન્ટુ v, એને કહીએ આપણે તુલ્યાંક. અને તુલ્યાંક માટે વાત કરતા હોઈએ તો એ તુલ્યાંક એટલે શું? તો કે એને આપણે ગ્રામ તુલ્યતા તરીકે પણ ઓળખતા હોઈએ. તો આ ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે ગ્રામ તુલ્યતા એટલે શું, અથવા તો તુલ્યાંક કોને કહેવાય? તો કે n ઇન્ટુ vને આપણે તુલ્યાંક તરીકે ઓળખતા હોઈએ. આથી નોર્માલિટીને આપણે ગ્રામ તુલ્યતા પણ કહેવામાં આવે છે. તો મિત્રો આશા રાખું છું કે અહીંયા સુધી તમને કમ્પ્લીટ સમજાઈ ગયો છે. શરૂઆત આજની આપણે હતી સાંદ્રતાના એકમો અને દર્શાવવાની પદ્ધતિ, તાપમાન ઉપર કેવી રીતે આધાર રાખે છે, અને એના પછીનું સાંદ્રતાનો એકમ પહેલો કે જેને આપણે નોર્માલિટી અથવા તો સપ્રમાણતા અથવા તો ગ્રામ તુલ્યતા પણ આપણે કહેતા હોઈએ છીએ, અને એને કેપિટલ n વડે દર્શાવવામાં આવે છે. એનો એકમ શું થાય? તો નોર્માલિટીનો એકમ છે એ આપણે કેપિટલ n એટલે નોર્મલ વડે દર્શાવતા હોઈએ છીએ મિત્રો. ઓકે, તો આગળ હવે નોર્માલિટી ઉપર આધારિત એના દાખલાઓ જોવાના છે કે જેની અંદર આપણે ધોરણ 12 સાયન્સની અંદર તો અત્યારે હાલમાં નથી, પણ 11 સાયન્સની અંદર આપણે અમુક દાખલાઓ જોયેલા પણ હતા અને પૂછાતા પણ ખરા. અત્યારે NCERTની અંદર ધોરણ 12ની અંદર તો નોર્માલિટી માટેના કોઈ પણ એક્ઝામ્પલ આપેલા નથી, પણ છતાં પણ જો કોઈ સંબંધ આધારિત અથવા તો કોઈ પણ દાખલાઓ પૂછાઈ જાય તો કામ આવે, કઈ રીતે સૂત્ર મૂકવું અને કઈ રીતે આન્સર લઈ આવો એના માટેના એક્ઝામ્પલ 1-2 આપણે જોઈએ છીએ. બાકી પછી આપણે પ્રેક્ટિસ માટે વધારાના PDF કરીને મોકલીશું. ઓકે, તો એના માટે જોઈએ છે નોર્માલિટી ઉપર આધારિત દાખલાઓની અંદર ક્વેશ્ચન નંબર 1 છે કે 2 ગ્રામ NaOH પાણીમાં ઓગાળીને 100 ml દ્રાવણ બનાવતા દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? તો અહીંયા ક્વેશ્ચનને બરાબર સમજવાનો છે કે 2 ગ્રામ NaOH ને પાણીમાં, એટલે કે જેમાં આપણે ઓગાળવાનું હોય એ આપણા માટે હંમેશા દ્રાવક હોય છે. એટલે પાણીમાં કીધું છે એટલા માટે એનો મતલબ એવો થયો કે પાણી આપણા માટે શું છે? દ્રાવક હશે. જ્યારે NaOH ને એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને એટલા માટે એ આપણા માટે શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. તો કેટલા દ્રાવણ બનાવવાનું છે? તો કે 100 mlનું દ્રાવણ બનાવવાનું છે. એનો મતલબ અહીંયા આપણે જે વેલ્યુ આપી છે દ્રાવણનું કદ આપેલું છે અને એ mlમાં આપેલું છે 100 ml. NaOH કેટલો? તો કે 2 ગ્રામ, એટલે દ્રાવ્યનું વજન થઈ ગયું 2 ગ્રામ, દ્રાવણનું કદ થઈ ગયું આપણા માટે 100 ml. તો નોર્માલિટી શોધવાની છે, તો એવું નોર્માલિટીનું કયું સૂત્ર કે જે mlમાં હોય દ્રાવણનું કદ? તો એના માટે નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્ય દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ જે mlમાં હશે. મિત્રો આપને ખબર છે કે અહીંયા 1000 આપને કિંમત આપેલી જ છે. દ્રાવ્યનું વજન ગ્રામમાં જે આપણા પાસે કેટલું છે તો કે 2 ગ્રામ છે. દ્રાવ્યનો તુલ્યભાર, હવે આ વાત આગળ પણ આપણે હમણાં કરી ચૂક્યા છે કે NaOHનો તુલ્યભાર, NaOH છે આપણા માટે બેઝ છે, તો બેઝનો તુલ્યભાર કેટલો? તો કે બેઝનો તુલ્યભાર બરાબર સૂત્ર થાય અણુભાર ભાગ્યા બેઝ માટે હોય તો એસિડિકતા બોલવાનો, તો અણુભાર ભાગ્યા એસિડિકતા. હવે NaOHની એસિડિકતા કેટલી? તો હમણાં આપણે શીખવાડેલું કે NaOHને જો છૂટું પાડીએ તો Na+ અને OH- એક OH- છૂટું પડે તો એની એસિડિકતા 1 કહેવાય. તો NaOHનો અણુભાર કેટલો? તો કે 40, તો 40 ભાગ્યા 1 એટલે એનો તુલ્યભાર કેટલો રહેશે? 40 જ રહેશે મિત્રો, જે હમણાં આપણે આગળ પણ વાત કરેલી. એટલે દ્રાવ્યનો તુલ્યભાર 40
ગુણ્યા દ્રાવણનું કદ mlમાં કીધું છે, તો દ્રાવણનું કદ mlમાં એટલે કેટલું, તો કે 100 ml. આ રીતે આપણે કિંમત મૂકીએ તો 1000 ગુણ્યા 2 ભાગ્યા 40 ગુણ્યા 100 માટે જવાબ કેટલો આવશે, 1/2, એનો મતલબ 0.5. તો આ રીતે આપણે એક્ઝામ્પલની અંદર નોર્માલિટી શોધી શકીએ છીએ. ક્વેશ્ચન 2 જોઈએ છે કે 150 ml 1/7 નોર્મલ ધરાવતું H2SO4માં H2SO4નું દળ કેટલો ગ્રામ હશે. મતલબ 150 mlનું દ્રાવણ છે જેની અંદર નોર્માલિટી કેટલી, તો કે 1/7 જેટલી નોર્માલિટી છે દ્રાવણની, તો એની અંદર કેટલો H2SO4 ઓગાળવામાં આવેલો હશે અથવા તો દ્રાવ્ય થયેલો હશે. તો નોર્માલિટીનું સિમ્પલ આપણે સૂત્ર જાણીએ છીએ કે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ mlમાં. હવે આપણે શોધવાનું છે કેટલો દ્રાવ્ય થયેલો હશે H2SO4, એટલે કે દ્રાવ્યનું વજન એટલે કે દળ એ આપણે ગ્રામમાં શોધવાનું છે. તો વજનને આપણે W તરીકે દર્શાવી દઈએ. તો મિત્રો અહીંયા આપણે દ્રાવ્યનું વજન એટલે કે ગ્રામમાં એને W તરીકે દર્શાવીએ. નોર્માલિટી આપણે આપેલી છે કેટલી, તો કે 1/7 નોર્મલ, તો એની કિંમત આપણે અહીં મૂકી દઈશું. નોર્મલ માટે 1000 ગુણ્યા W જે શોધવાનું છે દ્રાવ્યનો તુલ્યભાર કેટલો થશે. હવે આપણા માટે અહીંયા એસિડ છે જેનું નામ છે સલ્ફ્યુરિક એસિડ H2SO4. તો એસિડ માટે તુલ્યભારનું સૂત્ર શું હતું કે એસિડનો તુલ્યભાર બરાબર શું થાય, તો કે અણુભાર ભાગ્યા એસિડની બેઝિકતા. તો બેઝિકતા કેવી રીતે જોવાની હતી, તો કે જેટલા H+ આયન છૂટા પડે એટલી એની બેઝિકતા હોય. તો H2SO4માં 2 H+ આયન છૂટા પડે તો એની બેઝિકતા કેટલી થઈ ગઈ, 2 થઈ જશે. એટલે H2SO4નો અણુભાર હવે જોઈએ તો H2SO4નો અણુભાર કેટલો, તો કે 98. તો 98 ભાગ્યા આપણે કેટલા કરવાના, 2, એટલે આપણો તુલ્યભાર કેટલો આવશે, 49 થશે. અને દ્રાવણનું કદ કેટલું, તો કે 150 ml છે, તો આપણે અહીંયા 150 ml મૂકીશું. તો આપણા માટે સૂત્ર થશે n એટલે નોર્માલિટી જે આપણે આપેલી છે 1/7 બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ભાગ્યા 49 ગુણ્યા 150. હવે આ વેલ્યુ જે આપણે ઉપર જવા જઈએ તો કેના ગુણાકારમાં આવે, 1ના, એટલે 1 ગુણ્યા 49 ગુણ્યા 150 ભાગ્યા આ 1000 ક્યાં જાય, સામેની બાજુ નીચે છેદમાં, તો 7 ગુણ્યા 1000 બરાબર શું વધશે, દ્રાવ્યનું વજન. એટલે સૂત્ર આપણું આવું બનશે કે W બરાબર 1 ગુણ્યા 49 ગુણ્યા 150 ભાગ્યા 7 ગુણ્યા 1000. તો આપણો જે જવાબ આવશે કેટલો આવશે, 1.05 ગ્રામ, જે આપણું H2SO4 દ્રાવ્ય થયેલો આટલો હશે. તો આ રીતે આપણે કોઈ પણ વેલ્યુ મિત્રો કે દ્રાવ્યનું વજન કે દ્રાવ્યનું તુલ્યભાર કે દ્રાવણનું કદ કે નોર્માલિટી, આ 4 વેલ્યુ આપણા માટે અત્યારે અનનોવન છે ને એમાંથી કોઈ પણ 4માંથી 3 વેલ્યુ નોવન એટલે કે આપને આપી દેવામાં આવે તો આપણે કોઈ પણ એક વેલ્યુ આપણે શોધી શકતા હોઈએ છીએ.